हेलो गुड इवनिंग स्टूडेंट्स विशाल प्रजापति आज આપણે ધોરણ 11નું કેમિસ્ટ્રીનું ફર્સ્ટ ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ પાર્ટ 1 ઓકે એ સ્ટાર્ટ કરીશું. સ્ટાર્ટ કરતા પહેલાં આપણે થોડુંક કેમિસ્ટ્રી વિશે ડિટેલમાં જાણી લઈએ મિત્રો. તો કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાન બરાબર. તો આપણે સવારથી લઈ અને સાંજે જ્યાં સુધી સૂઈ જઈએ છીએ ત્યાં સુધી ઘણી બધી એવી પ્રક્રિયાઓ જે છે એ કેમિસ્ટ્રીમાં આપણે કેમિસ્ટ્રીને લગતી છે. ઘણા બધા ફેરફારો જે છે સવારે આપણે ઉઠીને અને બ્રશ કરીએ છીએ તો એની કમ્પોઝિશન તમે જોશો તો કોઈ પણ તમને એના કેમિસ્ટ્રિકલ નેમ તમને એમાં જોવા મળશે. સાથે સાથે ટૂથપેસ્ટ તમે લેશો તેની પાછળ ક્રેમ્પની પાછળ તમે એના સંયોજનો મિશ્રણ કેટલીક કેમિકલ પ્રક્રિયા દૂધનું દહીંમાં બનવું આ બધી જ જે પ્રક્રિયાઓ જે છે એ રસાયણ વિજ્ઞાનને આધારિત છે. રાસાયણિક પ્રક્રિયાઓના અંતે આ બધી પ્રક્રિયાઓના અંતે સંયોજનો ઉદ્ભવતા હોય છે. એટલે આપણી આજુબાજુ ઘણું બધું કેમિસ્ટ્રી છે રસાયણ વિજ્ઞાન છે જે આપણે જાણી શકીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ પાર્ટ 1. તો મિત્રો કેમિસ્ટ્રી મેઇનલી 4 બ્રાન્ચનું બનેલું છે. 4 બ્રાન્ચ: ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ અને એનાલિટિકલ. મતલબ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણ, ભૌતિક રસાયણ, એનાલિટિકલ એટલે કે વૈશ્લેષિક રસાયણ. કાર્બનિક રસાયણ જે છે એ જે સંયોજનો કે જેમાં માત્ર કાર્બનની જ વાત કરવામાં આવતી હોય, કાર્બન અને તેના સંયોજનો, અને એ કાર્બનિક સંયોજનોની વિસ્થાપન, વિલોપન, ડિહાઇડ્રેશન્સ જેવી અલગ અલગ પ્રક્રિયાઓ, વિઘટન પ્રક્રિયા, બધી અલગ અલગ પ્રક્રિયાઓના અંતે એક ચોક્કસ રસાયણ વિજ્ઞાનનો ઉદ્ભવ થાય છે. એક ચોક્કસ બ્રાન્ચ છે, શાખા છે કેમિસ્ટ્રીની કે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ તરીકે ઓળખાય છે મિત્રો. અકાર્બનિક રસાયણ એટલે કે જ્યાં કાર્બન નથી, વિધાઉટ કાર્બન. અકાર્બનિક રસાયણ એટલે વિધાઉટ કાર્બન, જ્યાં કાર્બન નથી, કાર્બન સિવાયના સંયોજનોની જ્યાં વાત થતી હોય એ અકાર્બનિક રસાયણ છે બરાબર. ખાલી અપવાદ તરીકે એમાં એલોટ્રોપ્સ ઓફ કાર્બન મતલબ કાર્બોનેટ્સ, ઓકે, CO3- કાર્બોનેટ્સ, એલોટ્રોપ્સ એટલે કે ડાયમંડ, ગ્રેફાઇટ, એ બધા જે છે એનો કાર્બન હોવા છતાં પણ અકાર્બનિક રસાયણમાં એનો સમાવેશ થાય છે. ત્યારબાદ ભૌતિક રસાયણ, ફિઝિકલ કેમિસ્ટ્રી. તો રિએક્ટન્ટ રિએક્ટ વિથ ઈચ અધર એન્ડ ફોર્મ પ્રોડક્ટ. રિએક્ટન્ટ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને પ્રોડક્ટ ફોર્મ કરે છે. આપણે જોઈએ તો રિએક્ટન્ટ જે છે મિત્રો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને પ્રોડક્ટ ફોર્મ કરે છે. રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયા, રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નિપજમાં રૂપાંતર થાય છે. તો આ દરમિયાન એમની પર તાપમાનની અસર શું થશે? ઓકે, એમની પર તાપમાનની અસર શું થશે? જે આપણે ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચરની ઇફેક્ટ શું થશે? સાથે સાથે એનું વોલ્યુમ, કદમાં શું ફેરફાર થશે? બધી જે વાત થતી હોય એ ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણમાં થતી હોય છે. અને એનાલિટિકલ કેમિસ્ટ્રી એટલે કે દાખલા તરીકે એક આપણે સંયોજન લઈએ કે ફિનોલ લઈએ તો ફિનોલ જે છે એ ફિનોલમાં રહેલા ફિનોલ એટલે કે બેન્ઝીનની ઉપર તમને OH સમૂહ જોવા મળશે. તો એ બેન્ઝીનની ઉપર રહેલો OH સમૂહ એમાં ઓક્સિજન, હાઇડ્રોજન, ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એટલે કે એનું વિશ્લેષણ એ વૈશ્લેષિક રસાયણમાં કરવામાં આવે છે. આ બધી એકચ્યુઅલી તમારા સિલેબસની વાત નથી પણ ધીસ ઇઝ અ બેઝિક કેમિસ્ટ્રી કે ભાઈ કેમિસ્ટ્રીની મેઇનલી 4 બ્રાન્ચીસ છે. આના સિવાય નેનો સાયન્સ, નેનો કેમિસ્ટ્રી, નેનો ટેકનોલોજી ને કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી બધામાં પણ કેમિસ્ટ્રી યુઝફુલ જ છે અને કેમિસ્ટ્રીનો જ બ્રાન્ચનો જ પાર્ટ છે એમ કહી શકાય. પણ મેઇનલી કેમિસ્ટ્રી જે છે એની 4 બ્રાન્ચ: ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ, એનાલિટિકલ. જેટલી પણ ફાર્માસ્યુટિકલ કંપની છે મિત્રો એ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તમારે પ્રોડક્શન ઇન્ચાર્જ અથવા પ્રોડક્શનની જોબ લેવી હોય
તો તમારું જે માસ્ટર્સ જે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં હોવું જોઈએ. યુઝ્યુઅલી MSc પાર્ટ 1 જે છે એમાં તમારે આ મેઇન 4 બ્રાન્ચીસ ભણવાની આવતી હોય છે, જે સ્કૂલ ઓફ સાયન્સ મતલબ જે જગ્યાએ અવેલેબલ હોય એ કોલેજમાં. બાકી તો કોઈ એક જ ડિરેક્ટલી તમને બ્રાન્ચીસ મળી જતી હોય છે માસ્ટર્સમાં. બટ જે જગ્યાએ જેમ કે અમદાવાદમાં સ્કૂલ ઓફ સાયન્સ જે છે એમાં પાર્ટ 1 જે છે એમાં 4 બ્રાન્ચીસ છે, અને એ 4 બ્રાન્ચીસમાંથી પછી એક મેરિટ પડતું હોય છે, અને મેરિટના આધારે MSc પાર્ટ 2માં તમને એડમિશન મળતું હોય છે. એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સાથે તમે આગળ ગયા હશો તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી ફાર્માસ્યુટિકલમાં જોબ લેવા માટે ઉપયોગી છે. અકાર્બનિક રસાયણનો ઉપયોગથી તમે મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ મેળવી શકો છો, તમારું ફ્યુચર બનાવી શકો છો. ફિઝિકલ કેમિસ્ટ્રી હોય તો એઝ અ પ્રોફેસરની જોબ અથવા તો કોઈ એવી ઇન્ડસ્ટ્રીઝમાં તમે વર્કઆઉટ કરી શકો છો. અને એનાલિટિકલ કેમિસ્ટ્રી જે છે એ રિસર્ચ એન્ડ ફાઉન્ડેશન, રિસર્ચ જ્યાં થતું હોય ત્યાં આગળ. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે હાલ જેટલી પણ ટેબ્લેટ પ્રોડક્શન્સ કંપની જે છે બરાબર, એ બધી જ જે ફાર્માસ્યુટિકલ કહેવાય, પણ એ ટેબ્લેટ માર્કેટમાં અવેલેબલ થાય, માર્કેટમાં આવે એના માટે એના ચોક્કસ નોર્મ્સમાંથી પસાર થતી હોવી જોઈએ. અને એ ચોક્કસ નોર્મ્સ એટલે ચોક્કસ સ્ટડી પર જે વર્કઆઉટ થતું હોય છે એ કરવામાં આવે છે CRO, ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કે જે લેમ્ડા જે છે, વેડા જે છે, એલેમ્બિક જે છે એ ટાઈપની CRO કંપની છે, ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં પર્ટિક્યુલર જે કોઈ ટેબ્લેટ જે છે ટેબ્લેટ પર રિસર્ચ કરાવવામાં આવે છે, પહેલાં નોર્મલ એનિમલ્સ પર, પછી હ્યુમન પર. સબ્જેક્ટ્સ એટલે કે કોઈ પણ માણસ જે છે એની પર એને એપ્લાય કરવામાં આવે છે, એના સાઇડ ઇફેક્ટ્સ જોવામાં આવે છે, અને સાઇડ ઇફેક્ટ્સ ઓકે હોય, કોઈ સાઇડ ઇફેક્ટ્સ થાય નહીં અને યુઝફુલ હોય હ્યુમન માટે, ત્યારે પછી એને એક પેટન્ટ અને માર્કેટમાં મૂકી શકાય છે, અધરવાઇઝ મૂકી શકાતી નથી. એટલે કે આ જે બધી પ્રોસિજર જે છે એ થતી હોય છે એ ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં. આ આઉટ ઓફ સિલેબસ છે, પણ જસ્ટ તમે જ્યારે કેમિસ્ટ્રી ભણવા જઈ રહ્યા છો ત્યારે થોડું ઘણું નોલેજ આનું હોવું જરૂરી છે. જનરલી એક બ્રાન્ચ જે છે, ઓર્ગેનિક ગણો, ઇનઓર્ગેનિક ગણો, ફિઝિકલ અને એનાલિટિકલ, એના એક પર્ટિક્યુલર એક ચોક્કસ વિભાગ છે અને ચોક્કસ એનું પાછળના બેઝિક્સ હોય છે. એટલે ધીરે ધીરે આપણા ટેક્સ્ટ બુકમાં પણ આ જે બ્રાન્ચીસ જે છે એના અલગ અલગ જે ચેપ્ટર્સ આવેલા છે, ચેપ્ટર્સના આધારે આપણે આગળ ભણીશું. તો શરૂઆત કરીએ કાર્બનિક રસાયણનું. સૌથી પહેલું ચેપ્ટર આપણું ધોરણ 11નું, કે ભાઈ રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી, બેઝિક કોન્સેપ્ટ યા બેઝિક પ્રિન્સિપલ. તો આ ચેપ્ટરમાં તમે ભણશો રસાયણ વિજ્ઞાનની અગત્યતા, દ્રવ્ય મેટર એનો સ્વભાવ, દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન, માપનની અનિશ્ચિતતા, રાસાયણિક સંયોગીકરણના નિયમો, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, પરમાણ્વીય અને આણ્વીય દળ, મોલ સંકલ્પના અને મોલર દળ, અણુઓ અને પરમાણુઓ, બંધારણીય તત્વોની ટકાવારી, આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર, તત્વ યોગમિતીય ગણતરીઓ, સ્મિત પ્રક્રિયક, સાંદ્રતાના એકમો અને તેમની વચ્ચેનો સંબંધ. આટલું તમારે આ ચેપ્ટરમાં ભણવાનું રહેશે. મિત્રો એક નોર્મલ ડિસ્કશન કરી લો. તમે 10th સ્ટાન્ડર્ડ પછી અત્યારે 11th સાયન્સમાં પ્રવેશ કરી રહ્યા છો, અને 11th સાયન્સમાં તમે ભણો છો, તમે ચોઈસ કરો છો, જેના અનુસંધાને તમારી જે અત્યાર સુધીની વાંચવાની જે પેટર્ન હતી એમાં થોડો ઘણો બદલાવ લાવવો જરૂરી છે. અત્યારે હાલ આપણે જે કંઈ બી કેમિસ્ટ્રી ભણીશું એ ટોટલી બેઝડ ઓન ટેક્સ્ટ બુક જ ભણીશું. તમને ખ્યાલ હશે તો તમારું જે 11th સાયન્સ જે છે અને 12th સાયન્સ જે છે એના પછી જો તમે બાયોલોજી ગ્રુપ રાખો છો યા મેથ્સ ગ્રુપ રાખો છો, બંનેમાં કેમિસ્ટ્રી કમ્પલસરી વિષય છે. ત્યારબાદ તમારે જો બાયોલોજી હશે તો તમારે નીટની એક્ઝામ આપવી પડશે, અને ગુજકેટ તો કમ્પલસરી મેથ્સ અને બાયોલોજી બંને માટે છે. અને જ્યારે મેથ્સ હશે તમારે તો તમારી જેઈ મેઇન અને એના પછી એડવાન્સ. આગળના એક વિડીયોમાં તમે આફ્ટર 10th અને 12th પચીશું, એમાં થોડી ઘણી ડિસ્કશન મેં કરી હતી. પણ સાથે સાથે અત્યારે એ માટે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ કોમ્પિટિટિવ જે એક્ઝામ્સ જે છે, ચાહે નીટ હોય, GEE હોય, ગુજકેટ હોય, એ દરેક માટે મિત્રો આ ટેક્સ્ટ બુક મહત્વની છે. ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન જો તમે ક્લિયર કરેલી હશે તો આઈ ડોન્ટ થિંક કે ગુજકેટના કોઈ પણ મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કોઈ પણ સબ્જેક્ટમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ થશે. એટલે તમારો પહેલો ટાર્ગેટ એ ટેક્સ્ટ બુક હોવી જોઈએ, અને ત્યારબાદ પર્ટિક્યુલર ટેક્સ્ટ બુકનું ચેપ્ટર પતતું જાય,
એના અકોર્ડિંગ તમારે જો નીટની યા ગુજકેટની તૈયારી કરતા હોય તો એના અત્યાર સુધીના પ્રશ્નો, અને જો તમે મેથ્સની તૈયારી કરતા હોય, જેઈ ગુજકેટની તૈયારી કરતા હોય તો એના અત્યાર સુધીના પૂછાયેલા પ્રશ્નો, એના રેફરન્સ પ્રશ્નો, રેફરન્સ મટીરિયલ્સ પરથી એક ક્વેશ્ચન્સ તમારે 1 બાય 1 સોલ્વ આઉટ કરતા જવાના. બટ એટલું તમે ડેફિનેટલી દિમાગમાં લઈ લો કે ભાઈ ટેક્સ્ટબુક જે છે એની ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન તમને લર્ન બાય હાર્ટ થવી જોઈએ, અને જેના કારણે થઈને અહીંયા આગળ ટેક્સ્ટબુકના જે ટોપિક્સ જે છે એને મેં ક્વેશ્ચન્સમાં કન્વર્ટ કરીને અને આપણે ક્વેશ્ચન્સની જ ડિસ્કશન અહીંયા કરવા જઈ રહ્યા છીએ. 1 બાય 1 એક ક્વેશ્ચન્સ એ ટોપિક પ્રમાણે તમારું એમાં પણ જે બી લખેલું છે ટોટલી તમારી ટેક્સ્ટબુકનું જ છે. ટેક્સ્ટબુકની બહારની કોઈ પણ લાઈન નથી. એટલે તમે જ્યારે પણ ટેક્સ્ટબુક પણ જોતા હશો તો પણ તમે ટેક્સ્ટબુકમાંથી જ વાંચતા હોય એવું જ તમને લાગશે. અને વિડીયોના અંતે હું તમને કાં તો તમે મને ઈમેલ કરજો અથવા તો હું તમને એની PDF મોકલી આપીશ. સૌથી પહેલાં રસાયણ વિજ્ઞાન એટલે શું? પ્રસ્તાવનાના તમારા પ્રસ્તાવનાના ફોર્મમાં એક આવે છે મિત્રો કે રસાયણ વિજ્ઞાન એટલે શું, કેમિસ્ટ્રી શું છે. તો રસાયણ વિજ્ઞાન એમાં રોલ્ડ હોફમેન જે છે ને કેમિસ્ટ્રીનો ફાધર કહેવામાં આવે છે. રોલ્ડ હોફમેન જે છે એને કેમિસ્ટ્રીનો રસાયણ વિજ્ઞાનનો ફાધર કહેવામાં આવે છે. એણે એવું કીધું કે કેમિસ્ટ્રી જે છે એ 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. મતલબ અરાઉન્ડ જે શોધાયેલા જે 100 તત્વો છે પિરિયોડિક ટેબલમાં એના તત્વોનું જ વિજ્ઞાન નથી, પણ તેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે. મતલબ એની અલગ અલગ રિએક્શન્સ થવાથી, એની મેં તમને વાત કરી વિઘટન થવાથી, બરાબર, દહનની પ્રક્રિયા, બધી અલગ અલગ પ્રક્રિયાઓના અંતે વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે, જે રોલ્ડ હોફમેને જણાવ્યું હતું. રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યનું સંગઠન જે છે એનું બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલ છે. રસાયણ વિજ્ઞાન જે છે એ દ્રવ્યના સંગઠન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલ છે, અને જે પાયાના ઘટકો, પરમાણુ અને અણુઓ સારી રીતે વર્ણવીને સમજી શકાય. આ જ્યાં પણ જેટલા પણ શબ્દો આવે છે બધા જ શબ્દો વિશે આપણે ડિટેલમાં સમજવાનું રહેશે. એટલે કે રસાયણ વિજ્ઞાન એ પરમાણુ અને અણુઓનું વિજ્ઞાન છે એમ કહી શકાય. કારણ કે આપણને ખબર છે કે તત્વ મિશ્રણ સંયોજન આપણે ભણી ચૂક્યા હતા. તત્વ એટલે કે નાનામાં નાનો પાયાનો એકમ, બરાબર છે, અને તત્વ કહેતા હતા. અને તત્વનો નાનામાં નાનો કણ પરમાણુ, જ્યારે સંયોજનનો નાનામાં નાનો કણ અણુ કહેવાય. જે પણ આપણે જાણીએ છીએ ધોરણ 10 સુધીના સાયન્સમાં અથવા તેના કેમિસ્ટ્રી પોર્શનમાં તમે આ વસ્તુ ભણી ચૂક્યા છો. સંગઠન, બંધારણ અને ગુણધર્મો જે સાથે સંકળાયેલું છે, એટલે કે એનું જે સંગઠન છે કોઈ પણ તત્વના, દ્રવ્યના સંગઠન જે આધારે એની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. એટલે કે રસાયણ વિજ્ઞાન એ માત્ર ને માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ અસંખ્ય વિવિધસભ્ય અણુઓનું વિજ્ઞાન છે, જે રોલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યનું સંગઠન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલ છે, અને એ દ્રવ્યના પાયાના ઘટકો, પરમાણુઓ અને અણુઓ દ્વારા સારી રીતે વર્ણવી શકાય છે. એટલે કહી શકાય કે રસાયણ વિજ્ઞાન એ પરમાણુ અને અણુઓનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાનની અગત્યતાઓ. તો કુદરતને વર્ણનને સમજવા માટે તો આ તમારા પ્રસ્તાવના પોર્શનમાંથી લીધેલા છે. એટલે જસ્ટ તમારે એને વાંચી અને તૈયાર કરવાના છે. એની પાછળનું જસ્ટ લાઈક કોઈ એવું પર્ટિક્યુલર કોન્સેપ્ટ નથી, બટ જસ્ટ તમારે 1 બાય 1 એને વાંચી અને તૈયાર કરવાનું છે કે ભાઈ રસાયણ વિજ્ઞાનની અગત્યતા વર્ણવો. તો રસાયણ વિજ્ઞાનની અગત્યતાઓ તો અત્યારે આપણે સાયન્સની જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેઇન રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, બરાબર, અલગ અલગ શાખાઓમાં વિજ્ઞાનને વિભાજિત કરેલું છે. જેમાં રાસાયણિક વિજ્ઞાન જે છે એ દ્રવ્યના સંગઠન, આગળ આપણે ભણ્યા, એકની એક વાત છે એ રિપીટ થાય છે. આગળ આપણે ભણ્યા કે ભાઈ રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની એવી શાખા છે જે દ્રવ્યના સંગઠન, ગુણધર્મો, પારસ્પરિક ક્રિયાઓ અને એના ઉપયોગનો અભ્યાસ કરે છે. સાથે સાથે રસાયણ વિજ્ઞાન જે છે ભૌતિક વિજ્ઞાન સાથે, જીવ વિજ્ઞાન સાથે સંકળાયેલ છે. તમે કહેશો કેવી રીતે? તો કોઈ પણ ડૉક્ટર હશે, ડૉક્ટર દવા લખે છે, આપણે જાણીએ છીએ કે દવા જે છે production of a medicine is totally depends upon the chemistry only. Chemistry, the principle of chemistry will be applied to productions of a medicine. Medicine production માટે chemistry નો જ પ્રિન્સિપલ એપ્લાય કરવામાં આવે છે. રાસાયણિક રૂપાંતરોના અંતે જ એ તૈયાર થાય છે, બરાબર. એટલે કે કેમિસ્ટ્રી એ સેન્ટર રોલ ભજવે છે એમ આપણે કહી શકાય. એટલે કે માનવે વિજ્ઞાને
માનવીય વિજ્ઞાનને અલગ અલગ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, જીઓલોજી જેવી ડિફરન્ટ શાખામાં એને આપણે વિભાજિત કરી દીધું. ને રસાયણ વિજ્ઞાનની એવી શાખા જે દ્રવ્યના સંગઠન, ગુણધર્મો, પારસ્પરિક ઉપયોગનો અભ્યાસ કરે છે. સાથે એ બધી જ શાખાઓ સાથે સંકળાયેલ છે. આગળ જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક. ખાતર, આલ્કલી, એસિડ, ક્ષાર, રંગક, પોલિમર, ઔષધ, સાબુ, પ્રક્ષાલક, મિશ્ર ધાતુ, કાર્બનિક રસાયણ ઉત્પન્ન કરતા હોય રાષ્ટ્રીય સ્વરમાં બહોળો ફાળો આપે છે. એટલે કે આ બધી જ જે વસ્તુઓ જે છે એના પ્રોડક્શનમાં, ઓકે, ફર્ટિલાઇઝર, ઓકે, આલ્કલી એસિડ, ક્ષાર, રંગક, પોલિમર, ઔષધ, સાબુ, એ બધામાં કેમિસ્ટ્રી બહોળો ફાળો આપે. સાથે સાથે મેડિસિન જે બને છે આપણને ખબર છે કે મેડિસિનના પ્રોડક્શનમાં, એટલે કે સિસ્પ્લેટિન અને ટેક્સોલ, આ એમસીક્યુમાં ઘણી વખત પૂછાયેલું છે. હવે તો તમારે એમસીક્યુ નીકળી ચૂક્યા છે અને 1 માર્ક ક્વેશ્ચન્સમાં પૂછી શકે છે કે સિસ્પ્લેટિન અને ટેક્સોલ જે કેન્સરની સારવારમાં અસરકારક છે, અને એઝિડોથાઇમિડિન એ એઇડ્સ ભોગ બનેલાને મદદરૂપ થાય છે. આ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, આ તમારે યાદ રાખવાનું છે કે સિસ્પ્લેટિન અને ટેક્સોલ એ જે કેન્સરની સારવારમાં અસરકારક છે, અને એઝિડોથાઇમિડિન એ એઇડ્સનો ભોગ બનેલા દર્દીઓને અનુરૂપ છે. નેક્સ્ટ જોઈએ તો આ ભણી ચૂક્યા આપણે કે ભાઈ સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન કે જે રેફ્રિજરેટર અને એર કન્ડિશનમાં વપરાય છે, કે જે પર્યાવરણને નુકસાન કરતા છે. કોને નુકસાન કરતા છે? યસ, ઓઝોન લેયરને. ઓઝોન લેયરને નુકસાન કરે છે, અને આ માટે એના વિકલ્પ રૂપે કેમિસ્ટ્રીએ એનો વિકલ્પ આપ્યો છે HFC યા 134A, 111 ટેટ્રાફ્લોરો ઇથેન વાપરવામાં આવે છે. રેફ્રિજરેટર અને એર કન્ડિશનમાં વપરાતું જે CFC જે છે એ ખૂબ જ હાનિકારક છે, અને જેના ભાગ રૂપે, જેના વિકલ્પ રૂપે 111 ટેટ્રાફ્લોરો ઇથેન વાપરવામાં આવે છે. સાથે સાથે પર્યાવરણીય સમસ્યાઓ, બરાબર, ગ્રીન હાઉસ અસર, તો કાર્બનના વધતા પ્રમાણના કારણે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જે ખૂબ જ પર્યાવરણને નુકસાન કરે છે અને સરેરાશ તાપમાનને વધારો કરે છે, અને જેના કારણે ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન થાય છે, જે આપણે ભણી ચૂક્યા. એટલે ગ્રીન હાઉસ અસર CFCની જગ્યાએ HFC 134A વાપરવામાં આવે છે. તો આ રસાયણ વિજ્ઞાનની અગત્યતા છે, આપણે સમજી શકીએ. એક નોર્મલ ફર્સ્ટલી તમે જોશો તો જુદી જુદી શાખામાં વિભાજિત ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી પરસ્પર સંકળાયેલ છે. દ્રવ્યનું સંગઠન, પારસ્પરિક પ્રક્રિયાઓ જ્યાં થતી હોય એ કેમિસ્ટ્રી છે. જ્યાં અલગ અલગ પ્રોડક્શન, ખાતર, આલ્કલી, એસિડ, ક્ષાર, રંગત વગેરેના ઉદ્યોગો સાથે અર્થવ્યવસ્થામાં બહોળો ફાળો, બરાબર. સિસ્પ્લેટિન, ટેક્સોલ, 134A, HFC હમ લઈએ શેના માટે? CFCના વિકલ્પ રૂપે, અને ગ્રીન હાઉસ ઇફેક્ટ. ઓકે, અને એક મેઇન કે કેમિસ્ટ્રીનો એ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે કે જ્યાં પર્યાવરણને નુકસાન નથી થતું, જેને ગ્રીન કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. એને ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે શું મિત્રો? તો દ્રવ્ય જે છે, મેટર વિચ ઇઝ ઓક્યુપાઇડ ધ સ્ટેટ. મેટર એને કહે છે કે જે કોઈ પણ પદાર્થ કે દ્રવ્ય જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે, અને દ્રવ્ય કહેવામાં આવે છે, અને દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવ્યની જે ભૌતિક અવસ્થાઓ જે છે, એ ભૌતિક અવસ્થાઓમાં 3 પ્રકારની ભૌતિક અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યની 3 ભૌતિક અવસ્થાઓ: ઘન, પ્રવાહી અને વાયુ. ઘનની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે ઘનની અંદર જોડાયેલા જે અણુઓ છે ખૂબ જ નજીક હોય છે, એટલે કે એમની વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે. સાથે સાથે તેમની વચ્ચેના આંતરાણવીય અવકાશ ખૂબ જ ઓછો હોય છે, અને તેઓ પોતાનો ચોક્કસ આકાર ધરાવે છે, જે તમે ઓલરેડી આગળના સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યા, જેને ઘન તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ આકાર ધરાવે છે, ચોક્કસ દળ ધરાવે છે. પ્રવાહી જે છે, ઘનની સરખામણીમાં પ્રવાહીમાં રહેલા અણુઓ ખૂબ જ દૂર હોય છે. એ પોતાની ચોક્કસ જે પાત્રમાં આપણે નાખીએ, પાત્રમાં તેનો આકાર ધારણ કરે છે. એમની વચ્ચેનું આંતરાણવીય અવકાશ એ ઘન કરતાં વધારે હોય છે, અને
એમની વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ ઘન કરતાં ઓછું હોય છે. એટલે કે આ પ્રસરી શકે છે, ઘન પ્રસરી શકતા નથી. અને એના પછી વાત આવશે વાયુઓ. તો વાયુ જે છે વાયુના અણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ હોતું નથી. એમની વચ્ચેનો આંતરાણવીય અવકાશ ખૂબ જ વધારે હોય છે. તેઓ ફેલાઈ શકે છે, ચોક્કસ આકાર એમને હોતો નથી. સેમ વસ્તુ. તો આ દ્રવ્યની ભૌતિક અવસ્થાઓ. સાથે સાથે દ્રવ્યની ભૌતિક અવસ્થાઓમાં ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં તમે તાપમાનમાં વધારો કરશો તો એના ઘનના પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે, અને પાછું એનું તાપમાન ઓછું કરતા વાયુનું પ્રવાહી અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય છે. ઘન પ્રસરી નથી શકતા, પ્રવાહી પ્રસરી શકે છે અને વાયુ ફેલાઈ શકે છે. આ બધી જ વાર્તાઓ તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યા છો. એ જ આગળ જોઈ શકશો તમે અહીંયા આગળ કે ભાઈ અણુઓની ગોઠવણી જે છે ઘન જે પદાર્થ છે એમાં વ્યવસ્થિત ક્રમબદ્ધ હશે, જ્યારે ઓકે વ્યવસ્થિત ક્રમબદ્ધ હશે. અણુઓની હેરફેર મુક્તિ હોતી નથી, ચોક્કસ કદ હોય છે, ચોક્કસ આકાર હોય છે. સાથે વાત કરીએ આપણે તો પ્રવાહી જે છે એમાં અણુઓની ગોઠવણી મધ્યમ પ્રકારની, અણુઓની હેરફેર મધ્યમ પ્રકારની, ચોક્કસ કદ હોય છે, ચોક્કસ આકાર હોતો નથી. જે આકારમાં આપણે ધારણ કરાવીએ એ આકાર ધારણ કરે છે, જે પાત્રમાં નાખીએ તે આ પાત્રનો આકાર ધારણ કરે છે. વાયુમાં અણુઓની ગોઠવણી ખૂબ જ છૂટી છૂટી હોય છે. એ અણુઓની હેરફેર ઝડપી હોય છે, ચોક્કસ કદ પણ હોતું નથી અને ચોક્કસ આકાર પણ હોતો નથી. નેક્સ્ટ જોઈએ ઘન ગરમ કરતા પ્રવાહીમાં, ગરમ કરતા વાયુમાં બાષ્પ રૂપે, ઠંડુ કરતા ઓકે પ્રવાહી પાણીમાં અને ઠંડુ કરતા બરફમાં. પાણીની વાત કરીએ તો ઘન સ્વરૂપમાં એ બરફ હોય છે, પ્રવાહીમાં પાણી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે વાયુમાં બાષ્પ સ્વરૂપે. ઘનને ગરમ કરતા પ્રવાહીમાં, પ્રવાહીને ગરમ કરતા વાયુમાં અને ઉલટું ઠંડુ કરતા પ્રવાહીમાં અને પ્રવાહીને ઠંડુ કરતા ઘન અવસ્થામાં ફેરફાર થાય છે. હવે મિત્રો વાત કરીએ મિશ્રણ પર ટૂંક નોંધ. તો મિશ્રણ જે છે એ શું છે? તો અત્યારે દ્રવ્ય જે છે એ દ્રવ્યના મેઇન બે પ્રકાર છે. દ્રવ્યના મેઇન બે પ્રકાર છે. પહેલો જે છે મિશ્રણ અને બીજો જે છે શુદ્ધ પદાર્થ. મિશ્રણના બે પ્રકાર છે. એક છે સમાન મિશ્રણ, બીજું છે વિસમાન મિશ્રણ. અને શુદ્ધ પદાર્થો જે છે એના બે પ્રકાર છે, એક તત્વ અને બીજું સંયોજનો. તો મિશ્રણ માટે આપણે એક વાત એવું કહી શકીએ મિત્રો કે મિશ્રણ કોને કહેવાય? તો મિશ્રણ માટે આપણે કહી શકીએ કે A વત્તા B બરાબર જો AB થાય તો એ મિશ્રણ છે. એનો મતલબ એમ કે બે કે તેથી વધુ પ્રકારના પદાર્થો એકબીજા સાથે ગમે તે પ્રમાણમાં મિશ્ર થઈ અને મિશ્રણ બનાવે છે, જ્યાં તે પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. A વત્તા B બરાબર AB મતલબ બે કે તેથી વધુ પ્રકારના પદાર્થો એકબીજા સાથે ગમે તે પ્રમાણમાં મિશ્ર થાય છે, પ્રમાણમાં મિશ્ર થાય છે અને પોતાનો આકાર જાળવી રાખે છે. ગમે તે પ્રમાણમાં મિશ્ર થાય છે અને પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે, જેને મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. બે કે તેથી વધુ પ્રકારના પદાર્થો એકબીજા સાથે ગમે તે પ્રમાણમાં મિશ્ર થાય અને પોતાના ગુણધર્મ જાળવી રાખે છે. દાખલા તરીકે તમે ઉદાહરણ લઈ શકો, રેતી વત્તા પાણી, એમાં 100 ગ્રામ પાણી અને 50 ગ્રામ રેતી લો, યા 50 ગ્રામ પાણી અને 100 ગ્રામ રેતી લો. બંનેમાં કહેવાત છે તો એવું જ કે રેતી અને પાણીનું મિશ્રણ. અને એની સામે જો વાત કરીએ સંયોજન, તો સંયોજન એટલે કે ભાઈ A વત્તા B જે તમને આપે છે C. A વત્તા B જે આપે છે C. મતલબ બે કે તેથી વધુ પ્રકારના પદાર્થો એકબીજા સાથે રાસાયણિક રીતે સંયોજાઈ નવા ગુણધર્મવાળો પદાર્થ બનાવે છે, જેને સંયોજન કહે છે. ફરીથી બે કે તેથી વધુ પ્રકારના પદાર્થો એકબીજા સાથે
રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં સંયોજાય અને નવા ગુણધર્મવાળો પદાર્થ, એટલે કે શરૂઆતમાં એ અને બી, અહીંયા આગળ મિશ્રણમાં જોશો તો એ બી મતલબ જો અહીંયા પાણી કરતાં રેતીનું મિશ્રણ હશે, ગાળી લેશો તો પાણી અલગ થશે ને રેતી તમે અલગ મેળવી શકશો, કોઈ પણ ભૌતિક પદ્ધતિ એને અલગ કરી શકાય છે. પણ અહીંયા આગળ A વત્તા B = C નવા ગુણધર્મવાળો પદાર્થ. એક્ઝામ્પલ આપણે લઈએ તો H2 વત્તા O2 it gives H2O. હાઇડ્રોજન 2 ગ્રામ ઓફ હાઇડ્રોજન, ઓકે, 16 ગ્રામ ઓફ ઓક્સિજન, ઓકે, શું આપશે 18 ગ્રામ ઓફ પાણી. તો 2 ગ્રામ હાઇડ્રોજન 16 ગ્રામ ઓક્સિજન એટલે કે એનો રેશિયો લઈશું તો આપણે 1:8 જો બંનેનું મિશ્રણ કરવામાં આવે, સંયોજવામાં આવે તો એ પાણી આપે છે. હાઇડ્રોજનનો ઉપયોગ વિસ્ફોટકોની બનાવટમાં થાય છે. ઓક્સિજન જે છે એ દહન શામક છે, દહન પોષક છે, અને જ્યારે પાણી બને છે એ દહન શામક છે. ફાયર એક્સટિંગ્યુશર તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ગુણધર્મ ટોટલી એનો અલગ થાય છે, પણ અહીંયા આગળ તમારે એનો જથ્થો જે છે એ ચોક્કસ લેવો પડશે, બરાબર. તો એ જે વ્યાખ્યા જે છે એ સંયોજનની વ્યાખ્યા છે. તો એમાં ચોક્કસ જથ્થો તમારે લેવો પડે છે, જ્યારે અહીંયા મિશ્રણમાં ચોક્કસ જથ્થાની જરૂર હોતી નથી. અહીંયા પોતાના ગુણધર્મો ગુમાવી દેશે. અહીંયાથી જો તમારે હાઇડ્રોજન અને ઓક્સિજનને પાણીમાંથી અલગ કરવા હોય તો તમારે નિસ્યંદન પદ્ધતિ એટલે કે કોઈ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, બટ કોઈ ફિઝિકલ મેથડ કે ગાળણ જેવી કોઈ પદ્ધતિથી એને આપણે અલગ પાડી શકતા નથી. હવે મિશ્રણ જે છે એના આગળ બે પ્રકાર પડે છે કે સમાન મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો સમાન મિશ્રણ એક ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય. અધરવાઇઝ એમ કહી શકાય કે ઘટકો જે છે એનું સંગઠન બધે જ સમાન હોય એને સમાન મિશ્રણ કહે છે, અને સંગઠન જો બધે સમાન ના હોય એને વિસમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તત્વ એટલે તત્વનો પદાર્થનો પાયાનો એકમ એને તત્વ કહેવાય, ઓકે, પદાર્થનો પાયાનો એકમ જેને તત્વ કહેવામાં આવે છે. અને સંયોજનની વ્યાખ્યા આપણે હાલ ડિસ્કસ કરી. અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો કે ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય છે, સંગઠન સમાન છે, જેને સમાન મિશ્રણ કહે છે. એક સમાન સંગઠન હોતું નથી, અલગ અલગ ઘટકો જોઈ શકાય છે. અહીંયા આગળ ખાંડનું દ્રાવણ અને હવા સમાન મિશ્રણ છે, જ્યારે મીઠું અને ખાંડનું મિશ્રણ, અનાજ અને કાંકરાનું મિશ્રણ, રેતી અને પાણીનું મિશ્રણ એ વિસમાંગ મિશ્રણ તરીકે ઓળખી શકાય છે. મિશ્રણમાંના ઘટકો ભૌતિક પદ્ધતિ, હાથ વડે વીણવું, ગાળણ, સ્ફટિક અને નિસ્યંદનથી અલગ કરી શકાય છે. જ્યારે શુદ્ધ પદાર્થના મિશ્રણની અલગ અલગ લાક્ષણિકતા હોય છે, સંગઠન નિશ્ચિત હોય છે. કોપર, સિલ્વર, ગોલ્ડ, પાણી, ગ્લુકોઝ. કોપર, સિલ્વર, ગોલ્ડ, ઓકે, તત્વ છે. પાણી, ગ્લુકોઝ સંયોજન છે. હવે નોર્મલ આપણે ભણી ચૂક્યા હતા પરમાણુ અને અણુ કોને કહેવાય. તો પરમાણુ નાનામાં નાનો કણ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જેને પરમાણુ કહેવામાં આવે છે. હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કોપર, સોડિયમ વગેરે જુદા જુદા તત્વોનો પરમાણુ છે, જે આપણે જોઈ શકીએ છીએ. અણુ એટલે જ્યારે કોઈ એક જ તત્વના અથવા અલગ અલગ તત્વના બે કે તેથી વધારે પરમાણુઓ સંયોજાય છે. અહીંયા આગળ તમે જોશો હાઇડ્રોજન એક જ તત્વના છે, એ સંયોજાઈને અને H2 અણુ આપે છે. ઓક્સિજન એક જ તત્વ છે, સંયોજાઈને O2 અણુ આપે છે. હાઇડ્રોજનના બે અને ઓક્સિજનનો એક જોડાઈ અને પાણીનો અણુ H2O આપે છે, જ્યારે કાર્બનનો એક ને બે ઓક્સિજનના જોડાઈને કાર્બન ડાયોક્સાઇડનો અણુ CO2 આપે છે. એટલે કે એક જ તત્વના બે કે તેથી વધારે પરમાણુઓ જોડાઈ અણુઓની રચના કરે છે, જ્યારે અલગ અલગ તત્વના બે કે તેથી વધુ પરમાણુઓ એક જ તત્વના પણ હોઈ શકે છે, અધરવાઇઝ અલગ અલગ તત્વના પણ હોઈ શકે છે, જોડાઈ અને અણુની રચના કરે છે. ઓકે, જે વાત કરી આપણે કે ભાઈ પાણીનો એક અણુ બે હાઇડ્રોજનના અણુ પરમાણુ સાથે ઓક્સિજનના એક પરમાણુથી બને છે. આમ જુદા જુદા તત્વોના પરમાણુ નિશ્ચિત હોય છે. સંયોજનના ગુણધર્મો એ ઘટક તત્વોના ગુણધર્મો કરતાં અલગ હોય છે. હાઇડ્રોજન, ઓક્સિજન બંને વાયુ છે, છતાં પણ બનતો પાણી એ પ્રવાહી છે. અને આપણે બીજી ઘટક તરીકે વાત કરીએ કે હાઇડ્રોજન એ વિસ્ફોટકની બનાવટમાં ઉપયોગ થાય છે. ઓક્સિજન જે છે દહન માટે જરૂરી છે, દહનશીલ વાયુ છે, પણ જે પાણી બને છે એ આગને રોકે છે. ઓકે, આજના વિડીયોમાં આપણે આટલું રાખીશું. તો આશા રાખું કે તમને ખ્યાલ આવ્યો હશે. હવે નેક્સ્ટ વિડીયો પાર્ટ 2 જે છે એમાં બધા જ જે ટોપિક જે છે એની આપણે ચર્ચા કરીશું.
ત્યાં સુધી મિત્રો તમે કોઈ પણ એક આજે ફર્સ્ટ વિડીયો હતો બરાબર, એટલે ફર્સ્ટ વિડીયોના અંતે તમે એક કોઈ એ પ્રકારે વર્કઆઉટ કરજો કે ચોક્કસ એક તમારી નોટ્સ બનાવજો ને નોટ્સમાં એ પ્રોપર વર્કઆઉટ કરી અને નોટ્સમાં પ્રોપર વર્કઆઉટ કરી અને જે કંઈ બી મટીરિયલ ગમે ત્યાંથી આવે તમારું પોતાની એક નોટ્સ અલગ બનાવવાનું રાખજો અને નોટ્સમાં તમે તમારી રીતે અલગ રીતે ચોક્કસ રીતે લખી શકો અને યાદ રાખી શકો એવી એની એક શોર્ટ નોટ પણ તમારી અલગ બનવી જોઈએ. આ વન બાય વન ટોપ ક્વેશ્ચન્સ વાઇઝ આપણે ડિસ્કશન કરીએ છીએ. જો આમાં કોઈ તમારે ચેન્જીસ પરિવર્તન જોઈતા હોય તો અથવા તમારા કોઈ કમેન્ટ્સ જો હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક્સ ફોર સબસ્ક્રાઇબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કે લાઇક નથી કરી પ્લીઝ કરી લો અને સબસ્ક્રાઇબ કર્યા પછી નીચેનું જે બેલ બટન છે દબાવશો તો અહીંયાથી જે કોઈ બી નવા વિડીયો અપલોડ થશે આ ચેનલ પરથી કેમિસ્ટ્રીને લગતા, મોટિવેશનલને લગતા કે તમારા કોઈ ફ્યુચર માં ઉપયોગી થાય એવા વિડીયો તમે બેધડક જોઈ શકો છો. ટિલ દેટ થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.